जय हिंद विद्यार्थी मित्रों। तो आज अपने एमकॉम सेमेस्टर 4 में एडवांस कॉस्ट एंड मैनेजमेंट एकाउंटिंग में तमारे जे पहलू चैप्टर है जवाबदारी लक्षी हिसाबी पद्धति, तो तेनो जे दाखलो 2019 में पूछवामां आवेलो छे तेनो आज अपने सोल्यूशन करावाना छीए। तो 2019 में तमारे जे पहलो दाखलो है HPS लिमिटेड वाळो, तो आ दाखलानुं सोल्यूशन आपणे करायेलुं छे। ते तमे न जोयो होय तो जोई लेजो। ते विडियोनी लिंक डिस्क्रिप्शन में मूकेली है अने उपरनी साइड कॉर्नर पर तमने आ बटन देखातुं हशे त्यां क्लिक करशो तो पण ते विडियो तमे जोई शकशो। तो आज आपणे 2019 नो जे पहलो दाखलो छे तेनी अथवानो जे पहलो दाखलो छे तेनुं सोल्यूशन कराववाना छीए। तो सौप्रथम आपणे आ दाखलानी रकम जोईशुं, त्यार पछी आनुं सोल्यूशन करावीशुं। तो आजना विडियोमां एंड सुधी बन्या रहेजो। तो चालो आपणे स्टार्ट करीए। तो सौप्रथम रकम जोईए तो आपणे रकममां कीधेलुं छे के रोकाण केन्द्रने लगती खूटती माहिती शोधो तथा रोकाण केन्द्રના મેનેજરને સમજાવો કે બાકી રહેલ આવક અને રોકાણ પ્રવર્તનના દરમાં તફાવત કેમ હોય છે। તો આપણે આ દાખલામાં જે ખૂટતી માહિતી છે તેની આપણે ગણતરી કરવાની છે। તો આપણે જોઈએ તો આપણી સંચાલકીય નફો આપેલો છે એકમ માટે ડિપાર્ટમેન્ટ એક્સ, ડિપાર્ટમેન્ટ વાય અને ડિપાર્ટમેન્ટ ઝેડ। તો આપણને સંચાલકીય નફો આપેલો છે, ત્યાર પછી આપણને મૂડી એટલે કે રોકાયેલી મૂડી આપેલી છે આપણને। ત્યાર પછી અપેક્ષિત વર્તનનો દર આપેલો છે। આપણને અહીં કીધેલું છે કે અપેક્ષિત વર્તનનો દર 10% છે। તો આપણે જોઈએ તો આપણને અપેક્ષિત વળતર આપેલું છે એકમ માટે, ડિપાર્ટમેન્ટ એક્સ માટે, વાય માટે અને ઝેડ માટે। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને બાકી રહેલ આવક, તો તેની આપણે અહીં ગણતરી કરવાની છે એકમ માટે, ડિપાર્ટમેન્ટ એક્સ માટે, વાય માટે અને ઝેડ માટે। ત્યાર પછી આપણે રોકાણ પ્રવર્તનના દર તેની પણ આપણે ગણતરી કરવાની છે, એટલે કે આપણે બાકી રહેલ આવક અને રોકાણ પ્રવર્તનના દરની ગણતરી કરવાની છે આ દાખલામાં। તો ચાલો હવે આપણે આ દાખલાનું સોલ્યુશન કરીએ। તો સૌપ્રથમ આ રીતનો જ્યારે પણ દાખલો પૂછાય ત્યારે તમારે બે સૂત્ર યાદ રાખવાના છે। તો પહેલું સૂત્ર તમારે કયું યાદ રાખવાનું છે? રોકાણ પ્રવર્તનના દરનું, એટલે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ। તો તે માટેનું સૂત્ર આવશે સંચાલકીય નફો છેદમાં રોકાયેલી મૂડી ગુણ્યા 100, એટલે કે મેનેજરિયલ પ્રોફિટ ડિવાઈડ બાય એમ્પ્લોયડ કેપિટલ ગુણ્યા 100। તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે। તો આ સૂત્રને આધારે તમારે દાખલાની ગણતરી કરવાની છે। તમને દાખલામાં રોકાણ પ્રવર્તનના દરની ગણતરી કરવાનું કીધું હોય તો પણ આ સૂત્રનો ઉપયોગ કરવાનો, તમને દાખલામાં સંચાલકીય નફાની ગણતરી કરવાનું કીધું હોય તો પણ આ સૂત્રનો ઉપયોગ કરવાનો, અને તમને દાખલામાં રોકાયેલી મૂડી એટલે કે કુલ રોકાણની ગણતરી કરવાનું કીધું હોય ત્યારે પણ તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે। ત્યાર પછી તમારે બીજું સૂત્ર યાદ રાખવાનું છે બાકી રહેલ શેષ આવકનું। તો તે માટેનું સૂત્ર આવશે સંચાલકીય નફો માઇનસ લઘુત્તમ અપેક્ષિત વળતર। તો આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે બાકી શેષ આવકની ગણતરી કરી શકો છો, લઘુત્તમ અપેક્ષિત વળતરની ગણતરી કરી શકો છો। તો તમારે આ રીતનો દાખલો પૂછાય ત્યારે તમારે ખાસ આ બે સૂત્ર યાદ રાખવાના છે। આ બે સૂત્રને આધારે તમારે ગણતરી કરવાની થશે। તો ચાલો આપણે આ દાખલામાં આપણને જે ગણતરી કરવાનું કીધું છે તે ગણતરી કરીએ। તો આપણને અહીં રોકાણ પ્રવર્તનનો દર ચારે માટે આપણે શોધવાનો છે, એકમ માટે, ડિપાર્ટમેન્ટ એક્સ માટે, વાય માટે અને ઝેડ માટે। તો તેની ગણતરી કરીએ। તો રોકાણ પ્રવર્તનનો દર, તો તે માટેનું સૂત્ર આ આવશે રોકાણ પ્રવર્તનના દરનું, એટલે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ સંચાલકીય નફો છેદમાં રોકાયેલી મૂડી ગુણ્યા 100। તો અહીં તમારે રોકાયેલી મૂડી હોય કે મૂડી રોકાણ હોય કે સંચાલકીય રોકાણ હોય તે બધું એક થશે, તે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું। તેવી જ રીતે તમને દાખલામાં કાર્યકારી આવક કીધું હોય, સંચાલકીય આવક કીધું હોય, સંચાલકીય નફો કીધું હોય કે કાર્યકારી નફો કીધું હોય તો તે બધું પણ એક જ થશે। તો આપણે અહીં રોકાણ પ્રવર્તનના દરની ગણતરી કરવાની છે એકમ માટે, ડિપાર્ટમેન્ટ એક્સ, વાય અને ઝેડ માટે। તો સૌપ્રથમ આપણે એકમ માટે ગણતરી કરીએ। તો સંચાલકીય નફો આપણને દાખલામાં આપેલો છે અને રોકાયેલી મૂડી પણ આપણને દાખલામાં આપેલી છે એકમ માટેની। તો તે ધ્યાનમાં લઈ અને એકમ માટે રોકાણ પ્રવર્તનના દરની ગણતરી કરીએ। તો સંચાલકીય નફો આપણે જોઈએ એકમ માટેનો 2,10,000 અને મૂડી એટલે કે કુલ રોકાયેલી મૂડી અથવા તો કુલ રોકાણ, તો આપણે જોઈએ તો આપણને આપેલું છે 20,85,000નું। તો સંચાલકીય નફો આવશે 2,10,000નું, કુલ મૂડી રોકાણ આવશે 20,85,000નું ગુણ્યા 100। તો આપણને એકમ માટે મળશે રોકાયેલી મૂડી પર વળતરનો દર 10.07%, એટલે કે ROI રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ એકમ માટેનો આવશે 10.07%। તેવી જ રીતે ડિપાર્ટમેન્ટ એક્સ માટે આપણે ગણતરી કરીએ। તો ડિપાર્ટમેન્ટ એક્સ માટે આપણે જોઈએ તો સંચાલકીય નફો 40,000 છે અને મૂડી 4 લાખની છે। તો સંચાલકીય નફો 40,000 આવશે, મૂડી આવશે 4 લાખની ગુણ્યા 100। તો આપણને મળશે 10% ROI એટલે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ
ડિપાર્ટમેન્ટ એક્સ માટેનું. ત્યાર પછી ડિપાર્ટમેન્ટ વાય માટે આપણે જોઈએ તો ડિપાર્ટમેન્ટ વાય માટે આપણને સંચાલકીય નફો 90,000નો આપેલું છે અને મૂડી 6,25,000ની. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો ડિપાર્ટમેન્ટ વાય માટે સંચાલકીય નફો આવશે 90,000નો અને મૂડી આવશે 6,25,000ની ગુણ્યા 100. તો આપણને ડિપાર્ટમેન્ટ વાય માટે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ મળશે 14.40%, એટલે કે રોકાણ પર વળતરનો દર આવશે 14.40%. તેવી જ રીતે ડિપાર્ટમેન્ટ ઝેડ માટે આપણે ગણતરી કરીએ તો ડિપાર્ટમેન્ટ ઝેડ માટે આપણને સંચાલકીય નફો આપેલો છે 1,60,000 અને મૂડી આપેલી છે 8,50,000. તો ડિપાર્ટમેન્ટ ઝેડ માટે આપણે સંચાલકીય નફો 1,60,000 ધ્યાનમાં લઈશું, રોકાયેલી મૂડી 8,50,000 ધ્યાનમાં લઈશું, ગુણ્યા 100 તો આપણને મળશે 18.82%. તો ડિપાર્ટમેન્ટ ઝેડ માટે રોકાયેલી મૂડી આવશે, રોકાયેલી મૂડી પર વળતરનો દર આવશે 18.82%. તો આ રીતે રોકાણ પર વળતરના દરની ગણતરી કરવાની હતી. તો તમને જ્યારે દાખલામાં રોકાણ પર વળતરના દરની ગણતરી કરવાનું કીધું હોય, સંચાલકીય નફાની ગણતરી કરવાનું કીધું હોય કે રોકાયેલી મૂડીની ગણતરી કરવાનું કીધું હોય, તે દરેક માટે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. ત્યાર પછી આપણને દાખલામાં બાકી રહેલ આવકની ગણતરી કરવાનું કીધેલું છે. તો તેની આપણે ગણતરી કરીએ તો બાકી રહેલ શેષ આવકની ગણતરી એટલે કે આરઆઈની ગણતરી. તો આ માટેનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે બાકી રહેલ શેષ આવક બરાબર સંચાલકીય નફો માઇનસ લઘુત્તમ અપેક્ષિત વળતર. તો આપણે સૌપ્રથમ એકમ માટે ગણતરી કરીએ તો એકમ માટે આપણે જોઈએ સંચાલકીય નફો માઇનસ લઘુત્તમ અપેક્ષિત વળતર. તો સંચાલકીય નફો આપણને આપેલું છે એકમ માટેનું 2,10,000 અને લઘુત્તમ અપેક્ષિત વળતર આપણને આપેલું છે મૂડી પર 2,08,500. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો સંચાલકીય નફો આવશે 2,10,000 માઇનસ લઘુત્તમ અપેક્ષિત વળતર આવશે 2,08,500. તો આપણને મળશે એકમ માટે બાકી રહેલ શેષ આવક 1,500 રૂપિયાની. તેવી જ રીતે આપણે ડિપાર્ટમેન્ટ એક્સ માટે ગણતરી કરીએ તો સંચાલકીય નફો 40,000 અને લઘુત્તમ અપેક્ષિત વળતર 40,000. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો ડિપાર્ટમેન્ટ એક્સ માટે સંચાલકીય નફો 40,000 અને લઘુત્તમ અપેક્ષિત વળતર પણ 40,000 આવશે, એટલે કે આપણને ડિપાર્ટમેન્ટ એક્સ માટે બાકી શેષ આવક નીલ મળશે, એટલે કે શૂન્ય મળશે. ત્યાર પછી ડિપાર્ટમેન્ટ વાય માટે આપણે જોઈએ તો ડિપાર્ટમેન્ટ વાય માટે નફો 90,000નો છે અને લઘુત્તમ અપેક્ષિત વળતર 62,500. તે આપણે ધ્યાનમાં લઈશું. તો સંચાલકીય નફો આવશે 90,000, લઘુત્તમ અપેક્ષિત વળતર આવશે 62,500. તો આપણને મળશે 27,500 ડિપાર્ટમેન્ટ વાય માટે બાકી શેષ આવક. તેવી જ રીતે ડિપાર્ટમેન્ટ ઝેડ માટે આપણે જોઈએ તો સંચાલકીય નફો 1,60,000 અને લઘુત્તમ અપેક્ષિત વળતર 85,000. તો તે આપણે ધ્યાનમાં લઈએ તો ડિપાર્ટમેન્ટ ઝેડ માટે આવશે સંચાલકીય નફો 1,60,000 અને લઘુત્તમ અપેક્ષિત વળતર આવશે 85,000. તો આપણને મળશે 75,000 ડિપાર્ટમેન્ટ ઝેડ માટે બાકી શેષ આવક. તો આ રીતે બાકી શેષ આવકની ગણતરી તમારે કરવાની છે. તો આ બે સૂત્ર તમારે ખાસ યાદ રાખવાના છે, રોકાણ પર વળતરના દરનું અને બાકી રહેલ શેષ આવક માટેનું. ત્યાર પછી આપણને કીધેલું છે કે મેનેજરને સમજાવો કે બાકી રહેલ આવક અને રોકાણ પર વળતરમાં તફાવત કેમ હોય છે. તો તે આપણે જોઈએ તો રોકાણ પર વળતર અને બાકી રહેલ શેષ આવક વચ્ચે તફાવત અંગેની સમજૂતી. તો સૌપ્રથમ તમારે લખવાનું કે ઉપરોક્ત ROI એટલે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ રોકાણ પર વળતર અને RI એટલે કે બાકી શેષ આવક માટે કરેલ ગણતરીના મુખ્ય આધાર તપાસવામાં આવે તો રોકાણ પર વળતર માટે ટકાવારીનો ગુણોત્તર ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે RI એટલે કે બાકી શેષ આવક માટે નાણાકીય રકમ ઉપર ભાર મૂકવામાં આવે છે. ત્યાર પછી તમારે લખવાનું કે જ્યારે રોકાયેલી મૂડી પર વળતરના દર માટે આપણે જોઈએ તો દરેક મિલકત ઉપર વળતરનો દર સમાન રીતે ગણી અને તેનો સમાવેશ કરવામાં આવે છે, જ્યારે RI એટલે કે બાકી શેષ આવક માટે તેમ કરવામાં આવતું નથી. ત્યાર પછી તમારે લખવાનું કે તે જ રીતે રોકાયેલી મૂડી પર વળતર માટે નફા નુકસાન સંબંધિત ગણતરી મૂડી અથવા રોકાણ સાથે સંબંધિત છે, જ્યારે RI માટે અપેક્ષિત વળતર કરતાં વધારાની કાર્યકારી નફાની સ્થિતિ ધ્યાનમાં લઈ અને ગણતરી દર્શાવવામાં આવે છે. ત્યાર પછી તમારે રોકાયેલી મૂડી પર વળતર અને બાકી શેષ આવક વચ્ચે તફાવતના કારણો લખવા હોય તો તમે આ રીતે લખી શકો છો કે ટૂંકા ગાળાના પરિણામો ઉપર આપવામાં આવતો વધુ ભાર, તેના કારણે રોકાયેલી મૂડી અને બાકી શેષ આવક વચ્ચે તફાવત જોવા મળે છે. ત્યાર પછી બીજું તમે લખી શકો છો કારણ કે ગુણાત્મક પરિબળો કરતાં નફા સાથે સંકળાયેલ ધંધાની અગાઉની વિગતો ધ્યાનમાં લેવામાં આવે છે, તેના માટે પણ તેમાં તફાવત જોવા મળે છે. ત્યાર પછી તમારે લખવાનું કે રોકાણના આધારની અયોગ્ય પસંદગીના કારણે રોકાયેલી મૂડી અને
બાકી શેષ આવક વચ્ચે તફાવત જોવા મળે છે। ત્યાર પછી તમે લખી શકો છો કે વિભાગો વચ્ચે અન્યાયપૂર્ણ સરખામણીઓ તેના કારણે પણ રોકાયેલી મૂડી અને બાકી શેષ આવકમાં તફાવત જોવા મળે છે। તો આ રીતે તમારે તેના કારણો દર્શાવવાના છે। તો આ દાખલાની ગણતરી પૂરી થાય છે। આ દાખલો તમને 2018માં પૂછવામાં આવેલો છે।